જે દિવસે મારી યાદ શક્તિ ગઈ, જે દિવસે હું ડાયલોગ યાદ નહીં કરી શકું, એ દિવસે હું આ ઇન્ડસ્ટ્રી છોડી દઈશ. કેટલા કપરા દિવસો હતા બેકસ્ટેજ કામ કરવાના? એ હલકું કામ નથી, એ નાટક શીખવાનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. પણ સંજયભાઈ, કોઈ એવી પ્રભાવશાળી દેખાવ નહીં, એવું રંગરૂપ નહીં, એવી હાઇટ નહીં, તો એવું થતું નહીં કારણ મને ક્યાંથી મોકો મળશે? મેં કેવા કેવા કલાકારોને મેં મરાઠીમાં નાટકો કરતા જોયા છે, અને એ જે પછી એને કારણે જે સમજણ જે આવી, એ સમજણ મને એક્ટિંગમાં કામ લાગી. શું કારણે ગુજરાતી રંગમંચ મરાઠીને એટલું ટક્કર ના આપી છે? ગુજરાતીમાં અનફોર્ચ્યુનેટલી કોઈ સ્ટાર નવા આવી નથી રહ્યા. એક સંજય ગોરડિયા અને સિદ્ધાર્થ રાંદેરિયા. શું કારણ કોમેડિયનના રોલ કરવા પાછળ? એક છબી બની ગઈ એવું કે છબીથી બહાર નીકળવા માગતા નથી, કે પછી પોતાની પર્સનાલિટીના પરિપ્રેક્ષમાં વિચારી લીધું કે આ જ કરે? કે હું હોય કે સિદ્ધાર્થ હોય કે અમે લોકો છે ને અમારી જ જાળમાં ફસાયેલા સ્પાઈડરમેન છીએ. સિદ્ધાર્થભાઈ રાંદેરિયાનું નામ આખા સંવાદમાં અત્યાર સુધી 5-6 વાર મેં સાંભળ્યું. બંને વચ્ચે ક્લેશ થાય, કોમ્પિટિશન થાય શું? કે 1 થી 10 નંબર સિદ્ધાર્થ છે, 11મા નંબરે હું છું. પછી આમાં ક્લેશનો પ્રશ્ન જ ક્યાં આવે? તમારી ઇન્ડસ્ટ્રીમાં ઈગો અને પોલિટિક્સ, ઇન્ટરનલ પોલિટિક્સ આ છે ખરું? ઇન્ટરનલ પોલિટિક્સ છે ને, એ તમે રમવા તૈયાર હો ને તો તમને ન. સંજયભાઈને ગમતું ટાઇટલ, બેસ્ટ ટાઇટલ કયું ડ્રામાનું કોઈએ પણ બનાવેલું? 2-2.5 ખીચડી કઢી, એટલે 2 કે 2.5 પેગ વિસ્કી પીવાની અને ખીચડી કઢી ખાઈને સૂઈ જવાનું. તમે આ 2-2.5ની વાત કરી, પેક હોય, પણ મને યાદ છે તમે ગિફ્ટ સિટીના કાર્યક્રમમાં ગયા હતા અને આપણે ગિફ્ટ સિટીમાં મંજૂરી આપેલી, ત્યાં તો છૂટ છે, અને તમે એક બસ મજાની પોસ્ટ લખેલી તમારી ભાષામાં, પછી પાછી રિમૂવ બી કરી લીધી. શું કારણ? એ ત્યારે પણ કહું હતું ને આજે પણ હું કહું છું કે આવો દંભ શા માટે કે તમે ફોન કરો અને તમારા ઘરે આવીને દારૂ આપી જાય? ચાલો આવો દારૂ તો અમને મુંબઈમાં નથી આપી જતું કોઈ. દારૂબંધી નીકળવી જોઈએ, દારૂબંધીનો દંભ નીકળવો જોઈએ. દંભ નીકળવો જોઈએ. ઘણીવાર મને એમ થાય કે 31મી ડિસેમ્બરે આખી દુનિયા દારૂ પીને ડાન્સ કરીને મજા કરતી હોય અને ગુજરાતના લોકો એ ચૂપચાપ ઘરમાં 2-2 પેગ પીને હોઈ જવાનું. પહેલો પ્રેમ કયો અત્યારે, પત્ની કે રંગમંચ? રંગમંચ. ભાભી નારાજ થઈ જશે? ભલે નારાજ થાય, પણ રંગમંચ. ધી રોનક પટેલ શોમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું સંજયભાઈ ગોરડિયા સાથે. સંજયભાઈ, આપનું સ્વાગત છે. એ સંજયભાઈ જે 4 દશક પહેલાં બેકસ્ટેજ કામ કરતા હતા અને આજે ખુદ સ્ટેજ ઉપર સ્ટાર, કેટલો ફરક? હંમેશા છે ને તે માણસ ગ્રો થતો હોય છે અને એની સમજણ વધતી જતી હોય છે. કોઈને પણ તમે પૂછો કે એ 60મે વર્ષે જે એમની સમજણ છે એ કદાચ 20મા વર્ષે ન હોય. જાવેદ અખ્તર સાહેબને તમે જુઓ કે એમનું જે ડાપણ છે એમનામાં, જે એ ડાપણ એ વખતે નહોતું. એ વખતે હી વોઝ ઓપોર્ચ્યુનિસ્ટ. એટલે એવું ઘણી વખત થયું છે કે એમણે ક્યાંક ચાલ રમી હોય, કોઈક ફિલ્મ મેળવવા માટે ક્યાંક કામ કર્યું, પણ હવે અત્યારે તમે જુઓ તે બહુ બદલાયેલા છે. અને એનું કારણ છે એમનું વાંચન, બહોળું વાંચન એમનું, અને કવિતાઓ. તો એને કારણે જે એમનામાં જે ડાપણ આવ્યું છે, એટલું ડાપણ તો મારામાં ક્યાંથી આવે, પણ એ સમજણ જે છે ને થિયેટર વિશેની, જીવન વિશેની, એ સમજણમાં ઘણો ફરક પડ્યો છે. કેટલા કપરા દિવસો હતા બેકસ્ટેજ કામ કરવાના? કપરા દિવસ મને ક્યારેય નથી લાગ્યા, કારણ કે બેકસ્ટેજનું કામ છે ને નાટકમાં, એ હલકું કામ નથી, એ નાટક શીખવાનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. કારણ કે તમે જ્યારે એ બેકસ્ટેજ કરતા હો છો તો નાટકના રિહર્સલ્સ ચાલતા હોય તે વખતે તમે એ પ્રોસેસ તમે જોતા હો, એટલે એમાંથી તમે શીખતા હો, ઇનડાયરેક્ટલી ઇમ્બાઇબ તમે કરતા હો એને. તો એ જે છે
એ તમને કોઈ ઇન્સ્ટિટ્યૂટ શીખવાડી નહીં શકે. ત્યારબાદ દરેક શોમાં તમારે એન્ટ્રી પર ઊભા રહેવાનું હોય કે ગુજરાતી નાટકમાં જે એક સેટ હોય તો ભાઈ તું રાઈટમાં રહેજે અને આ લેફ્ટમાં રહેશે. રાઈટમાં ધારો કે 3 ગેટ છે તો 3 ગેટ એને સાંભળવાના કે એક બેડરૂમનો છે, એક હોલનો છે, તો એક્ટર આવે તો એને પહેલાં પાણી આપવાનું, સીન પતાવીને આવે તો એને પાણી આપવાનું, એને પ્રોપર્ટીઝ આપવાની કે આ લઈને એ જશે. આ બધું બરાબર. એની પછી શું? એની પછીનો જે સમય છે એને ત્યાં ઊભા રહેવાનું છે. ઊભો રહીને શું કરશે? ઊભા સૂઈ તો નહીં જાય, એને નાટક જોવું પડશે, એક્ટરને જોવું પડશે, એમાંથી કેટલું શીખશે. એટલે મને એ દિવસો કપરા ક્યારેય નથી લાગ્યા. સમજણના અભાવે ઘણીવાર મારે અપમાનિત થવું પડ્યું છે ને એમાં વાંક મારો છે. સમજણના અભાવે એ મારી સાથે એવું ઘણું બધું થયું છે, પણ એ મારી સમજણના અભાવે છે. અપમાનિત થતા લોકો કરતા અપમાનિત કરતા ને તમે જો બેવકૂફી કરો, જોશી તમે બદલાશો તો સામેવાળા બદલાશે. જે લોકો મને તુચ્છ ગણતા હતા એ જ લોકોની આજે નજર બદલાઈ ગઈ છે. એ વખતે પણ એ લોકો ખોટા નહોતા અને આજે પણ એ લોકો ખોટા નથી. બદલાયો હું છું, એટલા માટે એ લોકોનું વર્તન મારા પ્રત્યે બદલાયું છે. એ દિવસોમાં ક્યારે થતું ખરું કે હું ક્યારે સ્ટેજ ઉપર, હું ક્યારે એન્ટર થઈશ? દરેક પળે એમ થાય કે આ સીન હું કરું તો કેવું કરું, અરે યાર આ ડાયલોગ કેમ યાદ નથી કરતો. એવું તો અસંખ્ય વાર થયું છે. ભાઈ પ્રોડ્યુસર બન્યો ત્યારે પણ કે યાર આ કેમ આટલો ડાયલોગ, બાકી બધાને ડાયલોગ આવડી ગયા. એક બહુ સરસ જોક છે, તમે જો અલાવ કરતા હો તો હું કહું તમને કે એક જણે પોપટ પાળ્યો હતો. તો એ પોપટને બોલવાની આદત કે ડોરબેલ વાગે એટલે કોણ છે એમ બોલે, આવું એને શીખવાડી રાખ્યું હતું. તો ઘરના બધા બહાર ગયા હતા, તાળું મારેલું હતું અને દામોદર દરજી આવ્યો અને એને ડોરબેલ વાગી. એણે એ જોયું નહીં કે ઘરમાં કોઈ નથી. તાળું જોયું ને ડોરબેલ વગાડી એટલે લાગ્યું કોણ છે, તો પેલું કે દામોદર દરજી દરવાજો ખોલો. કોણ છે? દામોદર દરજી દરવાજો ખોલો. આવું 50 વખત ચાલ્યું. પેલો છેવટે કંટાળી ગયો ને એવો થાકી ગયો કે બેભાન પડી ગયો. ને ઘરવાળા આવ્યા, આવીને જોયું કે આ પડ્યો છે એટલે પૂછ્યું કોણ છે, એટલે અંદરથી પોપટ બોલ્યો દામોદર દરજી દરવાજો ખોલો. આવું બહુ થાય કે બેકસ્ટેજવાળાને, જે ત્યાં લાઇટવાળો બેઠો હોય, મ્યુઝિકવાળો બેઠો હોય, બાકીના એક્ટર બધાને યાદ રહી ગયા હોય. અરે ભાઈ અમને બધાને યાદ રહી ગયા ડાયલોગ, તને યાદ નથી રહેતા. તો એવું બધું તો મને બહુ થતું હતું, કારણ કે મારી યાદશક્તિ આજે પણ સારી છે. જે દિવસે મારી યાદશક્તિ ગઈ, જે દિવસે હું ડાયલોગ યાદ નહીં કરી શકું, એ દિવસે હું આ ઇન્ડસ્ટ્રી છોડી દઈશ. મેં આજે પણ મેં જોયું છે કે જજના રોલમાં કોઈ એક્ટર આવ્યા હોય સિનિયર, જજમાં તો સિનિયર જ લેવા પડે તમારે, બે લાઈન પણ આખી ગોખીને ન બોલી શકે એવી એમની યાદશક્તિ. તો એ યોગ્ય નથી તમારું. પણ સંજયભાઈ કોઈ એવી પ્રભાવશાળી દેખાવ નહીં, એવું રંગરૂપ નહીં, એવી હાઇટ નહીં, તો એવું થતું નહીં કારણ મને ક્યાંથી મોકો મળશે? એવું બહુ થતું. હું છે ને તે ક્યારેય પણ મારા વિશે બહુ ઊંચો અભિપ્રાય નથી રાખતો. આ સૌથી પહેલી વાત. મને ખબર છે કે હું મારું જે કદકાઠી જે છે ને એ બરાબર નથી. મને મારા અવાજનો બહુ કોમ્પ્લેક્સ હતો, મારા શરીરનો કોમ્પ્લેક્સ તો હતો જ. અને મારા કેટલાય મિત્રો મને કાળીઓ કહીને જ બોલાવતા હતા કે કાળુભા કહીને બોલાવે. તો એ બધું તો હતું જ, પણ મારા અવાજનો પણ મને કોમ્પ્લેક્સ હતો કે મારી પાસે છે ને તે નસરુદ્દીન શાહને ઓમપુરી જેવો અવાજ નથી, એટલે છે ને હું થિયેટરમાં એક્ટર તરીકે નહીં ચાલી શકું. એટલે હું પ્રોડ્યુસર બની ગયો. હવે જો એ વખતે કોઈ એક એવો માણસ મને મળ્યો કે નહીં તું એક્ટિંગ કર, તું બહુ સારો એક્ટર છે. હું એક્ટર હંમેશા સારો રહ્યો છું, પણ તું એક્ટિંગ કર, તું બહુ તારી જે પર્સનાલિટી છે બહુ યુનિક પર્સનાલિટી છે અને તારો અવાજ જે છે એ ભલે એમના જેવો નથી પણ તારા જેવો અવાજ જગતમાં કોઈની પાસે નથી, એવું મને કોઈએ નહીં કહ્યું. છેવટે
એટ ધી એજ ઓફ 45, 45મેં વર્ષે મેં સિરિયસ એક્ટિંગ કરિયર બનાવવાનું શરૂ કર્યું ને મારું પહેલું નાટક હતું છગન મગન તારા છાપરે લગન, અને પછી મારા એક પછી એક નાટકો આવતા ગયા અને હું સફળ થતો ગયો. મને કોઈએ નહોતું કહ્યું, પણ આજે હું જે કોઈ પણ વર્કશોપમાં જાઉં છું ત્યાં આગળ, અને તમારા માધ્યમથી પણ બધાને કહું છું કે તમારા જેવો દેખાવવાળો અને તમારા જેવો અવાજ ધરાવતો કે ધરાવતી છોકરી કે છોકરો દુનિયામાં એક જ છે. એટલે એનું કોમ્પ્લેક્સ ક્યારેય નહીં રાખવાનું. તમારે તમારી એક્ટિંગ સ્કિલ જો તમે ડેવલપ કરી હશે ને તો તમને ક્યારેય વાંધો નહીં આવે. મેં મારી એક્ટિંગ સ્કિલ બહુ ડેવલપ કરી, અને છે ને તે હું એ વખતે બધા નાટકો જોતો, કારણ કે કોઈ તે વખતે મારી ગર્લફ્રેન્ડ તો હતી જ નહીં. છોકરીનો સાથ મેળવવાનું મને ઈચ્છા બહુ હતી, એ ખૂબ એ તીવ્ર હતી, પણ કોઈ છોકરી મને સેકન્ડ લુક આપતી જ નહોતી ક્યારેય. અને એટલા માટે પણ કે એમાં એમનો વાંક નહોતો, મેં કે એવું કર્યું જ નહોતું. મારી ન પર્સનાલિટી હતી, ન મારી પાસે સારો અવાજ હતો એવું મને ત્યારે લાગતું હતું, કે ન તો એવા મારા આગળ પૈસા હતા તો કે છોકરી મને સેકન્ડ લુક આપે. પણ એનો મને એક લાભ શું થયો કે મારી પાસે ખૂબ સમય હતો, એટલે એ સમયમાં કાં તો નાટક કરવાનું કાં નાટક જોવાનું. કોઈ પણ ગુજરાતી થિયેટરમાં આવેલું કોઈ નાટક 1980 પછી મેં મિસ નથી કર્યું. બધા નાટકો જોયા છે. સફળ થયા પછી ઘણા નાટકો જોવાના મિસ થઈ ગયા, કારણ કે પછી મારી વ્યસ્તતા વધી ગઈ. અને મરાઠી નાટકો, મેં કેવા કેવા કલાકારોને મેં મરાઠીમાં નાટકો કરતા જોયા છે. અને એ જે પછી એને કારણે જે સમજણ જે આવી, એ સમજણ મને એક્ટિંગમાં કામ લાગી. મારા જીવનમાં તો કામ લાગી, પણ એક્ટિંગમાં પણ મને કામ લાગી. આપણે મરાઠી નાટકની વાત કરી. મરાઠી નાટક વર્ષોથી સુપરહિટ થતા રહ્યા, અનેક કલાકારો આવે. શું કારણ રહ્યું ગુજરાતી રંગમંચ મરાઠીને એટલું ટક્કર ના આપી શકે? ટક્કર આપવાનું કે આ થિયેટર કરતાં આ થિયેટર ઇન્ફિરિયર છે એવું તમે ક્યારેય ન વિચારો. બંને થિયેટર અલગ છે, કારણ કે બંને પ્રજાની તાસીર અલગ છે. તમે જોજો કે દરેક સ્ટેટ કે દરેક દેશની જ્યોગ્રાફી જે છે ને એ ત્યાંના લોકોનું માઇન્ડસેટ નક્કી કરે છે. અફઘાનિસ્તાનના લોકો, એ લોકોને લડવું જ છે, એ લોકોને લડ્યા સિવાય કોઈ કામ નથી. તમે જોજો. અને એને કારણે પછી એ લોકોની જે અત્યારે પરિસ્થિતિ છે એ છે જ. અને એમાં સારા ખરાબનો મુદ્દો નથી. ભાઈ અમે આવા છીએ. એક ઇવન મરાઠાઓ પણ એ લોકો લડ્યા જ કરતા હતા. તમે જુઓ. અને એટલે મરાઠી અને ગુજરાતી પ્રજાની તાસીર બહુ જુદી છે. ગુજરાતી માણસ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મુંબઈ આવ્યો છે. મુંબઈ જે આવ્યા છે એ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવ્યો છે, જ્યાં આગળ એક લીલું પાંદડું નહોતું ઉગતું એ વખત. હવે તો નર્મદાના નીર પહોંચ્યા અને અત્યારે તો આજે એ આખો ફ્લરિશ થયું, પણ એ વખતે કંઈ નહોતું. એટલે તમે જુઓ કે કચ્છીઓ બધા મુંબઈ આવ્યાની લોકોને ધંધો કરવા સિવાય કશામાં રસ નથી. કોઈ પણ મુંબઈમાં કોઈ પણ 10 બિલ્ડિંગની હાઉસિંગ સોસાયટી બનતી હોય ને તો એમાં પહેલો માણસ આવે કચ્છી, અને એની કરિયાણાની દુકાન ખોલીને બેસી જાય. કારણ કે ખબર છે કે જો હું આ કરીશ તો મારો ધંધો ચાલવાનો જ છે. તો એ લોકો એટલા ફોકસ્ડ હતા ધંધામાં. મરાઠી લોકો ધંધો નથી કરી શકતા. મરાઠી નાટકોમાં જોક આવે છે કે તુમચે એટલે તમારા બાપુજી શું કરે છે, એમનો બિઝનેસ છે, ઓળો ઊભો થઈ જાય એક્ટર. ધંધા? મરાઠી માણસ આની ધંધા કરતો હોય? મરાઠીના બહુ મોટા લેખક છે, હ્યુમરિસ્ટ છે, PL દેશપાંડે સાહેબ. એમને કોઈકે પૂછ્યું હતું કે તમારા જીવનનો આનંદદાયક દિવસ, સૌથી આનંદદાયક દિવસ કયો? તો એણે કહ્યું કે હું કોક મરાઠી માણસની દુકાનમાં ઘૂસું અને એ મને એમ કે
કે આવો આવો સાહેબ, એ મારો સૌથી આનંદદાયક દિવસ. મરાઠી લોકોને એમ કહો કે 1 કરોડ અને એવોર્ડ, તો એ એવોર્ડ લેશે. ગુજરાતી પ્રજા કે કલાકાર એની સામે તમે મૂકો તો એ કહેશે કે 1 કરોડ. એ એવોર્ડ નહીં જુએ, આ કલાકાર પાસે 1 કરોડ રૂપિયા છે, ઓ એ 1 કરોડ એવું વિચારશે. આની પાસે નેશનલ એવોર્ડ છે, હા ઠીક છે. આ તાસીર છે. એટલે ટક્કર આપવાની વાત નથી આની અંદર. જરાક એ એક લોકોના મનમાં ગેરસમજણ છે. હું માનું છું કે આપણે ત્યાં જે છેલ્લા કેટલાય વખતથી નાટકો થઈ રહ્યા છે એ એટલા બધા સારા નથી થઈ રહ્યા, એ વાત હું માનું છું. એને માટે જવાબદાર હું પણ આવી ગયો, કારણ કે હું મેજર પ્લેયર છું થિયેટરમાં. પણ મરાઠીમાં પણ વચ્ચેના વર્ષો એ કંઈ બહુ સારા નહોતા, અને એના વેરિયસ કારણો છે. એના ઉપર આખો એપિસોડ થઈ શકે છે. મને આખી એની હિસ્ટ્રી ખબર છે કે પહેલાં કોણ પ્રોડ્યુસર હતા, પછી કેવા પ્રકારના પ્રોડ્યુસરો આવ્યા, પછી કેમ કલાકારો દૂર થઈ ગયા, પછી બુકમાં શો આવ્યું અને એને કઈ રીતે ગેમ છે. એ આખું એક સાયન્સ છે કે આજે અત્યારે મરાઠી થિયેટર જે ફ્લરિશિંગ છે, જે એવું પહેલાં ક્યારેય નહોતું. એક જમાનામાં જ્યારે ડૉક્ટર લાગુ, પ્રભાકર પણશીકર, ઘાણેકર સાહેબ, આ બધા લોકો હતા જ્યારે, તો ત્યારે એક હતું. પણ એની પછી અત્યારે તો ખૂબ સરસ ફાલ આવ્યો છે. અનફોર્ચ્યુનેટલી ગુજરાતીમાં એ વસ્તુ નથી થઈ રહી. અને એક એનું બીજું કારણ એ પણ છે કે મરાઠીમાં 7 GEC છે, જનરલ એન્ટરટેનમેન્ટ ચેનલો છે. 7 રોજના 4 સિરિયલ રોજની આવે, તો રોજની 28 સિરિયલો થઈ ગઈ. તો એમાંથી 8-10 સિરિયલો તો લોકો જોતા હોય ને, તો એના જે સ્ટાર્સ આવ્યા અને પછી એનું જ્યારે પૂરું થઈ ગઈ સિરિયલ, તો હવે શું કરવાનું, અત્યારે કંઈ કામ નથી, ચલો આપણે થિયેટર કરીશું. તો એ લોકો એ બધા સ્ટાર્સ છે એ થિયેટર કરવા લાગ્યા અને થોડુંક મુખ્તલિફ કિસ્મનું થિયેટર કરી રહ્યા છે એ લોકો. ગુજરાતીમાં અનફોર્ચ્યુનેટલી કોઈ સ્ટાર નવા આવી નથી રહ્યા. એક સંજય ગોરડિયા અને સિદ્ધાર્થ રાંદેરિયા. અચ્છા, સિદ્ધાર્થ રાંદેરિયા એ મારા કરતાં 10 ગણા વધારે સારા એક્ટર છે અને મારા કરતાં વધારે મોટા, 10 ગણા વધારે મોટા સ્ટાર છે. કમ્પેરિઝનનો મુદ્દો નથી, પણ આ હકીકત છે એટલે હું કહી રહ્યો છું. પણ આ બે સિવાય પછી બીજું કોઈ છે જ નહીં, અને કન્સિસ્ટન્સી નથી. મારા અને સિદ્ધાર્થની સૌથી મોટી સફળતા એ છે કે અમે કોન્સ્ટન્ટલી નાટકો કરતા જ રહ્યા. એવું થતું નથી. બધા ગુજરાતી કલાકારો છે ને, એક નાટક કરે પછી સિરિયલ કરવા જાય, પછી સિરિયલ કરીને આવે પાછું નાટક કરે, તો એમાં ન 3માં ન 13માં એવું થઈ રહ્યું છે. સંજયભાઈ, આપણે ગર્લફ્રેન્ડની વાત કરી કે કોઈ ગર્લફ્રેન્ડ ના મળી, પણ પછી તો પૈસા પણ આવ્યા અને સ્ટાર પણ બન્યા, તો પછી કોઈ ગર્લફ્રેન્ડ મળી જ નહીં. પછી લગ્ન થઈ ગયા. લગ્ન મેં નક્કી કર્યું હતું કે હું મારું ઘર નહીં લઉં ને ત્યાં સુધી લગ્ન નહીં કરું. આટલી સમજણ મારામાં આવી હતી, અને એ પણ 25 કે 27 વર્ષની આસપાસ મને સમજણ આવી કે મારું ઘર પહેલાં લેવું છે. એટલે બહાર રિટાયર થાય છે, હિટ થયું ને એટલે મેં મારો ફ્લેટ બુક કરાવ્યો કે મને 1 વર્ષ પછી મળવાનો હતો. અને એની પછી જે પહેલી છોકરી મારી સામે આવી એને મેં લગ્ન માટે હા પાડી દીધી. પતિ એરેન્જ મેરેજ. સંજયભાઈ, પહેલી વાર સ્ટેજ ઉપર કયો ડાયલોગ બોલેલા? એક અચ્યુત વઝેનું નાટક હતું, ચલ રે ભોપળા ઠુણુક ઠુણુક. એટલે એ મરાઠી નાટક હતું. એ હિન્દીમાં એ નાટક અમે કર્યું હતું, ચલ મેરે કદ્દુ ઠુમક ઠુમ. તો એ નાટકમાં અગેન એક્સપેરિમેન્ટલ નાટક હતું. અમે પૃથ્વીમાં ઘણા બધા શો કર્યા હતા. તો એમાં અમારા 2 જણની જોડી હતી કે બસ आई. એટલે પેલું કે હા એ બસ અપની નહીં એ બસ, ચાલ. એટલે અમે નીકળી જઈએ અને થિયેટરના અલગ જગ્યા ઉપર અમે પૃથ્વી થિયેટરમાં ઉપર એની કેટવોક છે 30 ફૂટ ઊંચી, એની
ઉપર ચડીને એમાં પાછું બેસીને પછી અમે બોલતા બસ આવી બસ આવી બસ આવી, કિધર હે બસ, અપની નહીં હે બસ, એમ ચલો એવી રીતનું. તો એ બસ આવી બસ આવી બસ આવી. તમને સંજયભાઈ, તમે જ્યારે નાટક કરતા થયા, નાટક હિટ પણ થતા થયા, આ દરમિયાન ક્યારે એવું જોયું કે આપણે સ્ટેજ ઉપર આવ્યા અને સામે જોયું તો પબ્લિક જ નહીં, ઓડિયન્સ જ નહીં? હા, ઘણીવાર એવું થયું છે. બાર રિટાયર થાય છે એમાં એ જે પહેલાં જે બાર રિટાયર થાય તે થયું એમાં તો પદ્મા રાણી અને અશોક ઠક્કર હતા. એની પછી બધી કાસ્ટ બદલાય તેમાં હું એક મેજર રોલ કરતો હતો અને તેજપાલમાં શનિવારે શો નાખ્યો હતો એમ વિચારીને કે અહીંયા તો લોકો તૂટી પડશે, પણ કોઈ આવ્યું નહીં. એટલે 25-50 લોકો હતા અને ત્યારે મેં બેકસ્ટેજમાં મિટિંગ બોલાવીને મેં કીધું કે આજે આપણે પેસમાં નાટક કરવાનું છે, કારણ કે લાફ્ટરો આપણને આજે ઓછા આવશે. અને એ જે પેસમાં જે નાટક કર્યું એમાં એ મારો વન ઓફ ધી બેસ્ટ શોઝ કહી શકાય. આટલા બધા જે શો કર્યા એમાં કે 50 જણા એવા છે ને, આપણે એવું નાટક એમની સામે કરીએ કે લોકોને એમ થવું જોઈએ કે કેમ આ નાટક જો 50 જ જણા આવ્યા, એમ ચેલેન્જ લઈને મેં એ નાટક કર્યું. પણ આ નાટક કરવાની જે વૃત્તિ છે, ઘરમાં નાટક થઈ જાય? ના ના, ઘરમાં નાટક, મારી વાઈફનું સેન્સ ઓફ હ્યુમર બહુ કંઈ સારું નથી, એટલે એને ખબર ન પડે એનો ભેદ કે આ મજાક છે કે આ સિરિયસ છે. એટલે મારે બહુ સાવચેત રહેવું પડે, એટલે મારે કંટ્રોલ કરતા રહેવું પડે. મને ઘણીવાર મજાક સૂજે પણ હું બહુ કરું નહીં આમ ઘરમાં. એટલે આમ મારા ને મારી વાઈફની અંદર ક્યારેય પણ અમારા વચ્ચે બહુ બોલાચાલી કે ઝઘડાઓ થયા જ નથી. સંજયભાઈ, આપણે કહ્યું ઝઘડા નહીં થાય, પણ ક્યારે કો આર્ટિસ્ટ સાથે ઝઘડા થયા? બહુ થયા. કારણ કે કો આર્ટિસ્ટ જે છે એ હંમેશા એ કાં તો કોઈક વખત ડાયલોગ ભૂલી જાય, કોઈક વખત એ શોને ટેકન ફોર ગ્રાન્ટેડ કરે, શોની 15 મિનિટ પહેલાં આવે, રિહર્સલ્સમાં ટાઈમ પર ન આવે, ડાયલોગ પાકા ન કરે. આ બધા ઝઘડાઓ બહુ થવા લાગ્યા. પણ એક વસ્તુ મેં ત્યાર પછી નક્કી કરી કે જેની સાથે કમ્ફર્ટ લેવલ હોય ને એની સાથે કામ ન કરું. એટલે ઝઘડા જોઈએ જ નહીં કે યાર આ માણસ બરાબર નથી, યાર એને છે ને તે મારા માટે રિસ્પેક્ટ નથી. હું નિર્માતા છું. સી પ્રોડ્યુસર કે ડિરેક્ટર, ત્યારે હું ડિરેક્ટર પણ છું, પણ હું ત્યારે ફક્ત નિર્માતા હતો. તો નિર્માતાની પાસે પાવર હોવો જોઈએ. પાવર વગરનો નિર્માતા નકામો છે. એટલે હું હંમેશા કહું કે ભાઈ આ નાટક કૌસ્તુભ ત્રિવેદી બે પાર્ટનર, કૌસ્તુભને હું કહું કે ભાઈ હું જે નાટકનું પ્રોડક્શન ને કૌસ્તુભ જે છે એ શોઝ વેચવાના અને થિયેટરનું એરેન્જમેન્ટ ને બધું એ બધું કૌસ્તુભ કરતો હતો. નાટક કયું બનાવવું, એક્ટરો કયા બુક કરવા, અમે બે એકબીજાના ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી શકીએ એવું નહીં, પણ આ કામ મારું હતું અને એમાં એબ્સોલ્યુટ પાવર મને જોઈએ. એટલે મને એમ લાગે કે આ નથી બરાબર, તું આવતો નહીં, અત્યારે જ જા. મને કોઈ એક્ટરે એવું કર્યું નથી કે મને અડધો કલાક પહેલાં, શોના અડધો કલાક પહેલાં કે મારી આ ડિમાન્ડ પૂરી કરો તો જ હું આ કરું, એવું મને કોઈએ કહેવાની હિંમત નથી કરી. જો હિંમત કરીએ તો હું એને એ વખત પછી મારું જે થવાનું હોય તે થાય. પણ હું, કારણ કે આ લાઈન એવી છે કે તો દરેક, એમ તો દરેક એક્ટરો તમારી સમક્ષ આ રીતે ડિમાન્ડ મૂકશે શો પહેલાં જ, અડધો કલાક પહેલાં કે હા ભાઈ મને આજે છે ને તે 5 શોની નાઇટ એડવાન્સ જોઈશે ભાઈ, બોલો આપશો તો હું શો કરીશ. આવું એ લોકો કોઈએ ન કરવું જોઈએ. અને જો એવું કરે તો એને સકમ્બ ન થવું. અને એકવાર તમે સકમ્બ થઈ પણ ગયા ધારો કે, પણ એની પછી એ એક્ટરને એવો પાઠ તમે ભણાવો કે એ ખો ભૂલી જાય. તો એવું મેં ઘણીવાર કર્યું છે. અને મારા પછી સાથી નિર્માતાઓને કમ્પ્લેન કરવા ન જાઓ કે જો આણે આમ કર્યું છે, એમ નહીં, અરે યાર ગઈકાલે કિસ્સો થઈ ગયો, આમાં હતું ને તો આવું થઈ ગયું. એટલે પહેલાંના કાન ઊંચા થાય કે આ કલાકારને લેવાનો નહીં ભાઈ, એમ હું કહું નહીં ક્યારે લેતા નહીં. એવો પાઠ તો હું ભણાવું જ
કે આજ પછી તું મારા નાટકમાં કામ નહીં કરે, આઈ વિલ સી ટુ ઇટ કે તું કામ નહીં કરે. પૃથ્વી પર આપણે 2 જણા આવીશું ને તો હું એકલો મારું નાટક કરીશ, તું એકલી તારું નાટક કરજે, પણ તને હું મારા નાટકમાં નહીં લઉં ને. એવા એવા કેટલાય કલાકારો છે કે જે લોકો સાથે પછી મેં ક્યારેય કામ નથી કર્યું. ઈગો ક્લેશ થાય ને બીજું, દરેક ક્ષેત્રમાં પોલિટિક્સ છે, દરેક ક્ષેત્રમાં માણસ હોય એટલે ઈગો પણ હોય. તો તમારી ઇન્ડસ્ટ્રીમાં ઈગો અને પોલિટિક્સ, ઇન્ટરનલ પોલિટિક્સ આ છે ખરું? ઇન્ટરનલ પોલિટિક્સ છે ને એ તમે રમવા તૈયાર હો ને તો તમને નડે. મારે રમવું જ નથી પોલિટિક્સ, હું મારું કામ કરું છું. સી ટેલેન્ટથી મોટી કોઈ વસ્તુ નથી. હું ઘણીવાર એમ કહું કે આ નાટક થોડું ચાલ્યું નહીં. હા, મારી ટેલેન્ટ ઓછી પડી, મારી ટેલેન્ટ ઓછી પડી. મારે વધારે હજી સ્કિલ ડેવલપ કરવાની જરૂર છે. મારે થોડું વાંચન કરવું જોઈએ, મારે વિચારવું જોઈએ, અને અથવા તો મને મારી મર્યાદા ખબર હોવી જોઈએ કે આ નાટક મારે ન કરાય, મારી એક કેપેસિટી નથી, મારે આ કરાય. તો એ જે વસ્તુ છે એ હંમેશા મેં વિચારી છે. એટલે હું પછી બહુ મોટા ઊંચા ઠેકડા ન મારું, એ રીતે હું મારી વાર્તા નક્કી કરું. પણ ટેલેન્ટનું મહત્ત્વ મેં ક્યારેય પણ ઓછું નથી આંક્યું. હું ગુજરાતી ફિલ્મોમાં પણ મને સવારે 9 વાગે પ્રોડ્યુસર કહે એટલે હું હાજર થઈ જાઉં, તરત મેકઅપમાં નાના બાબાની જેમ ડિસિપ્લિન, ચલો ચલો એમ જ કરવાનું. સેટ પર જઈને કોઈ ટેન્ટ્રમ્સ નહીં, ચા નથી મને મળીને, કોફી નથી ને, નાસ્તો ક્યાં છે, પાણી બહુ ગરમ છે, મને ઠંડુ પાણી જોઈએ છે ને મને આમ જોઈએ છે ને, આવું કોઈ કરવાનું જ નહીં. તો સંજય તો અહીં ચા આવે છે? મેં કીધું મને સારા ડાયલોગ આપો, ચા બધા માટે હું બનાવી છે. હું આમ કહું કારણ કે હવે મારે પરફોર્મ કરવાનું છે. ઓડિયન્સને એ નથી ખબર કે ગઈકાલે આખી રાત આણે કોઈક એના ઇસ્યુને કારણે એ સૂતો નથી, એ ઓડિયન્સને ખબર નથી. એટલે તમારે હવે પરફોર્મ કરવાનું છે. એટલે સ્ક્રિપ્ટ આવે ને એટલે તમારે નાના બાળકની જેમ બેસી જવાનું અને ગોખી નાખવાનું, આમ ડાયલોગ, મારા ડાયલોગ પાકા છે, મારે કારણે રિટેક નહીં થાય. આ એક ડર મનમાં એ ડિરેક્ટર હોય કે પ્રોડ્યુસર હોય એનો એક ડર હંમેશા રાખવાનો. મેં જીતેન્દ્ર સાહેબને મેં જોયા છે. હું ત્યારે શફી નામદાર સાહેબનો સેક્રેટરી હતો. તો શફીભાઈનું જીતુજી સાથે શૂટિંગ હતું, એ ચંકી પાંડે આ બધા લોકો હતા. તો બધા આવી ગયા હતા. જીતુજી એ દિવસે લેટ પડ્યા થોડાક, આવીને સેટ પર આવી ગયા કે હવે કોઈ પ્રોબ્લેમ નહીં હોવાનો. જીતેન્દ્ર જેવો મોટો સ્ટાર પણ એમ વિચાર બરાબર मेरी वजह से लेट नहीं हुआ ना. हाँ बाबा, આ છે ને આ બહુ જરૂરી છે, આ ડર બહુ જરૂરી છે. સંજયભાઈ, આપ નેચરલ એક્ટર છો કે કેળવાયેલા એક્ટર છો? કેળવાયેલા. અમે છે ને તે જંગલમાં પ્રાણીઓ મોટા થયા ને એવી રીતે અમે તો એક્ટિંગમાં મોટા થયા. પણ અમારું લક્ષ્ય જે છે ને પહેલાં પણ ને અત્યારે પણ ઓડિયન્સના મનનું રંજન કરવાનું લક્ષ્ય છે. જે લોકો જે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા કે બીજી બધી એવી સિરિયસ ઇન્સ્ટિટ્યૂટમાંથી આવે છે કે જેમાં 2 વર્ષ 3 વર્ષનો કોર્સ હોય, એમાં એક જ પ્રોબ્લેમ છે કે એમાં જે નાટકો કરાવવામાં આવે છે ને જે એ બધા બહુ સિરિયસ નાટક કરવામાં આવે છે. એ લોકોને કોમેડી વિશેનું જ્ઞાન વધારે આપવામાં નથી આવતું એવું મને લાગે છે कि भाई कॉमेडी में कौन सा प्ले किया है तूने? तो मैंने वो माइजर किया है. મોલિયર કરીને એક લેખક એનું નાટક છે માઇઝર, જેના ઉપરથી પછી મક્ખી ચૂસ બન્યું ને ઘણા બધા, અને એના પછી વર્ઝનો અને એના ટુકડાઓ અને એના કેરેક્ટરો પણ આપણા ઓલામાં ઘણા બધા આવ્યા કે જે મક્ખી ચૂસ માણસ છે ને ખૂબ જ કંજૂસના પેટનો છે ને એ તેલમાંથી માખી કાઢી લે ને આવું બધું એવું ઘણું બધું આવ્યું. તો એ કર્યું. પછી બીજું તો કે શેક્સપિયરનું અમે નાટક કર્યું ઓડ કપલ. હવે ઓડ કપલ જે છે ને કોમેડી છે,
પણ એ બહુ ડિફિકલ્ટ નાટક છે. તો આવા બધા નાટકો એ લોકોએ કર્યા હોય એટલે થાય શું કે કમર્શિયલ હાર્ડકોર કમર્શિયલ નાટકો જે અમે કરીએ છીએ અને અમે આમ કરી નાખીએ છીએ. એ લોકોને સ્ક્રિપ્ટ જોઈએ, એમને આખી એ લોકોને એ ખબર જ નથી કે બેસીને આઈડિયેશન કરવાનું હોય કે આપણે હા આવી વાર્તા વિચારી છે. હું રાઇટરને કહું, અત્યારે મારું નાટક ચાલે છે માંગુ 20 આપે 30 જય દ્વારકાધીશ, એના રિહર્સલ્સ ચાલુ છે. પહેલા અંકનો છેલ્લો સીન મને આજે મળ્યો છે. 9મી ઓગસ્ટે નાટક ઓપન થવાનું છે અને સેકન્ડ એક્ટ આખો લખાવાનો બાકી છે, પણ એની વાર્તા તૈયાર છે અને અમે લોકો કરીએ છીએ અને એ નાટક બહુ સરસ જશે એવી મને આશા છે. સો એ જે પ્રોસેસ અમે જે શીખ્યા છે ને એ પ્રોસેસ બીજા લોકો નથી શીખી શકતા એવું મને લાગે છે. કેમ કે છગન નામનું કેરેક્ટર તમે નિભાવતા હતા અને મોટાભાગના કોમેડિયનના રોલ કર્યા. શું કારણ કોમેડિયનના રોલ કરવા પાછળ? એક છબી બની ગઈ એવું કે છબીથી બહાર નીકળવા માગતા નથી કે પછી પોતાની પર્સનાલિટીના પરિપ્રેક્ષ્યમાં વિચારી લીધું કે આ જ કરાય? મારી પર્સનાલિટીના પરિપ્રેક્ષ્યમાં મેં એ નિર્ણય લીધો. આ પહેલી વાત. બીજી વસ્તુ કે આજકાલ છે ને તે લોકોને કોમેડી જોવી બહુ ગમે છે. હું જે પ્રકારના હિલેરિયસ પ્લે કરું છું તમે જુઓ, અક્રોસ ઓલ ફિલ્મ્સ, અક્રોસ ઓલ ટેલિવિઝન, અક્રોસ ઓલ OTT પ્લેટફોર્મ તમને આ પ્રકારની કોમેડી જોવા નહીં મળે. હિલેરિયસ. તારક મહેતા કોમેડી છે પણ એ સ્લાઇસ ઓફ લાઈફ કોમેડી છે. એટલે તમે એ ફરક તમે સમજો કે એ સ્લાઇસ ઓફ લાઈફ કોમેડી છે. જે હિલેરિયસ કોમેડી જે તમને બહુ મજા આવી ગઈ, જોરથી તમે હસ્યા, એ પ્રકારનું બહુ ઓછું જોવા મળે છે. એટલે એ હું કરું છું. અને ત્રીજી વાત એ છે કે આટલા વર્ષથી આ કર્યા પછી હવે લોકોને મારી પાસેથી કોમેડીની જ અપેક્ષા છે. એટલે એમ કહી શકાય કે હું હોય કે સિદ્ધાર્થ હોય કે અમે લોકો છે ને અમારી જ જાળમાં ફસાયેલા સ્પાઈડરમેન છીએ. અમે લોકો ધર્મ જાણીએ છીએ પણ આચરી શકતા નથી. અમારી હાલત દુર્યોધન જેવી છે. અમે ધર્મ જાણીએ છીએ પણ આચરી શકતા નથી. એવું નથી કે અમને એ ખબર નથી પડતી. વિજય તેંડુલકરના નાટકો અમની સમજણ અમારામાં નથી કે એવું પણ નથી. એ છે પણ અમે એ કરી શકતા નથી કારણ કે લોકોની અપેક્ષા હવે આ છે. એટલે સેજ આઉટ ઓફ બોક્સ કરીએ છીએ ને તો લોકો એને રિજેક્ટ કરે છે અને રિજેક્ટ કરી નાખે એનો વાંધો નહીં, પણ જ્યારે હું નાટક કરતો હોઉં તો લોકો જે આવ્યા હોય ને એ લોકોને લાગે આજે આપણે સંજય ગોરડિયાનું નાટક જોવા જઈએ છીએ, હમણાં આવશે જો એ ધડાધડ તડાફડી લાંબા લાંબા ડાયલોગો બોલશે આવું. અને એ નાટકમાં એવું ન નીકળે ને તો લોકોનું મોઢું વિલાઈ જાય છે અને એ જોવું મને નથી ગમતું. મને એમ થાય કે એ લોકોને આ જોવું છે ને તો આપણે એ લોકોને એ આપવા દો, એ લોકોને મજા કરવા દો. એમાં એ પણ એક થિયેટર જ છે ને, એવું તો છે નહીં. અને સિરિયસ નાટકો જોવા જ હોય છે ને એને માટે બીજા એક્ટરો છે જ ને. હું કંઈ એકલો થોડો છું રંગભૂમિ ઉપર. સો એન્ડ આઈ એમ હેપી. એવું નથી કે મને યાર આમાંથી બહાર આવું છું, હું જરા કંટાળી ગયો છું. નો, આઈ એમ એન્જોયિંગ અ લોટ. અત્યારે પણ મને બહુ આનંદ આવે છે. હું સ્ટેજ પર આવું ને લોકો તાળીઓ પાડે ને પછી આવીને પહેલો ડાયલોગ બોલું અને મોટું લાફ્ટર આવે અને એનો આનંદ અનેરો છે. પણ સંજયભાઈ, તમે પોતે પણ તો વ્યક્તિ છો ને. દરેક વ્યક્તિના જીવનમાં દુઃખ સુખ પણ હોય. 9 વાગ્યાનો શો હોય, તમે 8 વાગે ત્યાં પહોંચો, એ પહેલાં કંઈક ના કંઈક પર્સનલ ઇસ્યુ થયો હોય, કોઈક દુઃખ દર્દ પણ આવ્યું હોય અને પછી કોમેડી કરવી એ કેટલી મુશ્કેલ પડે? મુશ્કેલ નથી કારણ કે એ કામ છે. મારા માટે થિયેટર છે ને મારું કામ છે અને એ જો તમે એને કામની દ્રષ્ટિએ તમે જુઓ ને, યુ સી, એને ફેન્ટસાઇઝ કરવી હોય કે એને તમારે ગ્લોરીફાય કરવું હોય ને કે માં બીમાર છે, છેલ્લા સ્ટેજ પર છે, હવે એને શો ઉપર જવાનું છે અને એને ત્યાં નાટક પણ કરવાનું છે, એને તમે ગ્લોરીફાય કરી શકો છો. પણ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ કે એની માને છોડીને પણ એ જે જઈ રહ્યો છે જ્યારે
એ પોતાનું કામ કરવા જઈ રહ્યો છે. કેમ કે એ કામ અત્યારે જ કરવાનું છે. નાટક શું છે, તમારું ધારો કે દુકાન તમે ચલાવતા હોય ને તો ગ્રાહક કાલે આવશે, આજે નહીં જઈએ તો, પણ અહીંયા આગળ 700 લોકો આવેલા છે અને એ લોકો કાલે નહીં આવે, એ લોકો આજે જ આવવાના છે. એટલે તમારે કોઈ પણ સંજોગોમાં આજે જ કરવાનું છે ને ધીસ ઇઝ માય જોબ એન્ડ આઈ એમ ડુઈંગ ઇટ, ધેટ્સ ઇટ. અને કારણ વગર ગ્લોરીફાઈ કરવાની જરૂરત નથી એવું મને લાગે છે. કેમ કે મોટાભાગના કોમેડી શો આપ કરો છો, રોલ કરો છો, તમને નથી લાગતું કે જે કોમેડી આવી, ઓવરઓલ વાત કરું છું, તમારા ડ્રામા પૂરતી વાત નથી કરતો, દ્વિઅર્થી કોમેડી થતી હોય? દ્વિઅર્થી કોમેડી ગુજરાતી રંગભૂમિ પર થતી નથી. મહારાષ્ટ્ર કરતાં ઓછી કે થતી જ નથી? થતી જ નથી, થતી જ નથી. મને એક નાટક દેખાડી દો કે આમાં ડબલ મિનિંગ ડાયલોગ છે. ના, લોકોને જોવું નથી. એક વખત એવો હતો, એક વખત કે જ્યારે ટેલિવિઝન બાલ્યાવસ્થામાં હતું, એ સિવાય કંઈ બીજું મસ્તરામની ચોપડીઓ આવતી હતી, જે લોકો એ સેક્સની ચોપડીઓ વાંચીને એ પોતાનું એ જે આનંદ લેતા હતા, જેને એ જોઈતો આનંદ. પણ બાકી એક વખતે મરાઠી થિયેટરમાં હિટ એન્ડ હોટ નાટક, એનું એક અલગ સેક્શન રહેતું અને એમાં આ બધા નાટકો ભજવાતા હતા. એક વખત એવો પણ વચ્ચે આવ્યો હતો કે પ્રબોધન ઠાકરે મિની હોલમાં દ્વિઅર્થી ટાઇટલોવાળા, દ્વિઅર્થી ડાયલોગવાળા, સાવધાન કામ ચાલુ છે, ભાવનાના 2 બોલ ને આવું બધું ચાલતું હતું. તો એ એવું એક વખત એવો આવ્યો હતો જે બધા નાટકોને ઓડિયન્સે રિજેક્ટ કર્યા છે. એક જમાનામાં એ થોડું ઘણું પણ એટલા માટે ચાલતું હતું કારણ કે આજે ત્યારે મોબાઈલ પણ નહોતા આવ્યા કે સ્માર્ટફોન નહોતા આવ્યા. આજે તો સ્માર્ટફોનમાં તમે એક ચાપ દબાવો તો ફોન જોઈ શકો છો, તો લોકો તમારું હિટ એન્ડ હોટ નાટક જોવા આપે. શું કામ? મરાઠીમાં પણ ચાલતા હતા. અને સારી રંગભૂમિની ખાસિયત જ એ છે, સારી રંગભૂમિની વિશિષ્ટતા એ છે કે તમે આમ છાપું ખોલો અને તમને સામાજિક નાટક જોવું છે તો સામાજિક નાટક પણ છે, 4 નાટકો છે સામાજિક. કોમેડી જોવું છે, 4 નાટકો કોમેડીના પણ છે. થ્રિલર જોવું છે, થ્રિલર પણ છે. તો એ સમૃદ્ધ રંગભૂમિની નિશાની છે. એ વખતે મરાઠી રંગભૂમિ પર હિટ એન્ડ હોટ નાટકો ચાલતા હતા અને એની સાથે જ એ હિટ એન્ડ હોટની જાહેર ખબર હોય કે જેમાં સેક્સી ફોટો હોય કોઈ છોકરીની બાજુમાં ડૉક્ટર શ્રીરામ લાગુનું નટ સમ્રાટની એડ આવતી હોય અને એવું થતું હતું. અત્યારે એવું થતું નથી. વાયબલ ખરા નાટક? ના, ના. અત્યારે થિયેટર બહુ જ ડિફિકલ્ટ છે અને લોકો કરે છે. અમને બહુ વાંધો નથી આવતો, મને કે સિદ્ધાર્થને, કે કારણ કે અમે લોકો ફિલ્મો પણ કરીએ છીએ, નાટકો પણ અમારા ખૂબ બધા થઈ રહ્યા છે. અલગ અલગ ગુજરાતમાં અમારું માર્કેટ બહુ મોટું થઈ ગયું છે. એક વખત એવું હતું કે અમારું મેઇન માર્કેટ મુંબઈ હતું, હવે ગુજરાત થઈ ગયું છે. અને ગુજરાતમાં બોરીવલી સ્ટેશન છોડો પછી જેટલા પ્લેટફોર્મ આવતા જાય ત્યાં દરેક જગ્યાએ નાટકો ભજવાય છે. દાણુથી તમે શરૂ કરો, દાણું કે બિલ્લીમોરા, વલસાડ, નવસારી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, હિંમતનગર, જામનગર, મહેસાણામાં તો 2-3 શો થતા હોય છે. મહેસાણામાં કોઠા નામનું એક ગામ છે, ત્યાં આગળ 10,000 લોકોની સામે મેં 2 થી 3 વાર પરફોર્મ કર્યું છે. ઘણા બધા ત્યાં મહેસાણામાં નાના નાના ગામ છે કે જ્યાં તમે કે ઉમિયા માતાના મંદિરનું કે 25 વર્ષ પૂરા થતા હોય તો એ નિમિત્તે લોકો નાટક રાખે અને આખું ગામ ધુમાડા બંધ જમે પહેલાં અને પછી નાટકો જુએ ને આવું બધું તો ઘણું મેં જોયું છે. તો એમાં અમે લોકો કરી રહ્યા છીએ, પણ એનું કારણ એ છે કે કોઈએ પોતાની બ્રાન્ડ બનાવી નથી. બ્રાન્ડ ઉપર કામ કરવું બહુ જરૂરી છે. એ જો તમે ન કરો ને તો પછી તમારે આ
રોજ લાવી અને રોજ ખાવાવાળી વાત થાય. આપણે ગુજરાતી તો બ્રાન્ડિંગમાં પાક્કા ગણીએ, દરેક વ્યવસાયમાં પાક્કા ગણીએ, એક્ઝેક્ટલી. દરેક વ્યવસાયમાં બેસ્ટ કમાણી કરીએ અને નૈતિકતા સાથે, તો આ ઇન્ડસ્ટ્રીમાં જ કેમ નહીં? ખબર નથી, મને સમજાતું નથી કે લોકો આમાં શું છે કે આ ધીરજનું કામ છે. આ તમે જેટલા ધીમા બળો એટલા વધારે ચાલો. જે અગરબત્તીની એક જાહેર ખબર હતી કે ધીમી બળે અને વધુ લિજ્જત આપે. એ થિયેટરની એક્ટરની કરિયર જે છે ને એ એવી છે કે તમારે એને ધીરે ધીરે તમારે એનું તમારે બ્રાન્ડિંગ કરવાનું એ સતત, અને એના માટે સાતત્ય બહુ જરૂરી છે. એ જો સાતત્ય નહીં હોય ને તો નહીં ચાલે. ભાઈ તમે ઘડીકમાં ટીવીમાં જતા રહો, ઘડીકમાં તમે ફિલ્મો કરવા લાગો, પછી ઘડીકમાં તમે નાટકમાં આવ્યા, પછી ફરી પાછા આમાં જતા રહ્યા. અને અમને લોકોને એક બીજો એડવાન્ટેજ એ છે કે હું પોતે પ્રોડ્યુસર પણ છું, એટલે મારા માટે નાટકો ઊભા કરવા સરળ છે પ્રમાણમાં બીજા લોકો કરતાં. એ લોકોએ રાહ જોવી પડે કે કોઈ પ્રોડ્યુસરનો ફોન આવે, પણ તો તમારે એ સ્કિલ ડેવલપ કરવાની છે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટની કહેવાય. કોઈનો ફોન રણકેની રાહ જોવાને બદલે હું પોતે જ મારું નાટક બનાવું, હું પોતે જ આઈડિયા વિચારું, હું વાર્તા પણ હું પોતે જ વિચારું અને મારું નાટક હું પોતે જ કરું. એ રીતે તમારે કરવાનું. નિર્માતા તમે બની શકો છો, પણ આ બધી વસ્તુઓ પણ કોઈ બહુ વિચારતું નથી. એ વિચાર જો કરશે ને તો સર્વાઈવલ બહુ સરળ થઈ જશે. સિદ્ધાર્થભાઈ રાંદેરિયાનું નામ આખા સંવાદમાં અત્યાર સુધી 5-6 વાર મેં સાંભળ્યું. બંને વચ્ચે ક્લેશ થાય, કોમ્પિટિશન થાય શું? ક્યારેય નહીં. કારણ કે જો સિદ્ધાર્થ સાથે મેં છે ને તે 3 નાટકો એના ડિરેક્શનમાં કર્યા. દેવકી, આંખ મીચીને બોલો જય હિન્દ અને ભાઈ. સિદ્ધાર્થ માટે હું એનો બહુ પ્રિય એક્ટર હતો એક જમાનો. આગળ જતાં અમારા બેઉના નામ એક જ શ્વાસે લેવા લાગશે લોકો, એવી અમને ત્યારે જાણ નહોતી. એ વખતે પણ સિદ્ધાર્થ ડિરેક્ટ, હું તો નાના નાના રોલ કરતો હતો એના નાટકોમાં, ત્યારે સિદ્ધાર્થ તે વખતે ડિરેક્ટર હતો, પ્રોડ્યુસર હતો અને મેઇન લીડ કરતો હતો. અને હું એને તું તા કરી કે મારા એવા સંબંધો છે, પણ અમે પણ એક મિત્રતા અમારા બંને વચ્ચે છે. અને એ મિત્રતા સિવાય મને એના માટે ખૂબ રિસ્પેક્ટ છે. હું પોતે જ કહું છું કે 1 થી 10 નંબર સિદ્ધાર્થ છે, 11મા નંબરે હું છું. પછી આમાં ક્લેશનો પ્રશ્ન જ ક્યાં આવે છે? હું ઈચ્છું છું કે હું પણ સિદ્ધાર્થની જેમ આટલો મોટો એક્ટર બનું, પણ એ ક્યારે બનીશ કે સિદ્ધાર્થે જે કેડી કંડારી છે એની ઉપર હું ચાલીને મોટો એક્ટર બનીશ. તો આજે હું મોટો બનીશ પણ ખરા ને તો એ સિદ્ધાર્થના ખભા ઉપર ચડીને બનીશ. જે રીતે ફિલ્મોમાં કહેવાય અને હકીકત તો કોઈ જાણતું નથી, શોષણની વાત થાય, કાસ્ટિંગ કાઉચની વાત થાય, રંગમંચ એટલે કે આ ઉદ્યોગની આ ઇન્ડસ્ટ્રીમાં એ પ્રકારનું કંઈ ખરું? બિલકુલ નહીં. કાસ્ટિંગ કાઉચમાં કદાચ પ્રોડ્યુસરનું કાસ્ટિંગ કાઉચ થતું હશે, કારણ કે યુ સી આ લાઈવ આર્ટ છે. લાઈવ આર્ટમાં કેવું હોય કે પ્રોડ્યુસર હંમેશા ડરેલો હોય કે આ એક્ટર આવશે, મેકઅપમેન આવી ગયો, ઇસ્ત્રીવાળો આવ્યો, બેકસ્ટેજવાળો આવ્યો, સેટ આવ્યો કે નહીં, લાઇટ આવી કે નહીં, કેટલી. અને તને રોજનું થયું આ કે રોજે રોજ તમારે કરવાનું રહ્યું. તો અને એક્ટરો તો એક્ટરો જ છે. હું છે ને મારા એક્ટરોને ખૂબ પેમ્પર કરું. મને ખબર છે કે એ થોડુંક તોફાન પણ કરે. મારા તમે નાટકમાં તમે શો પહેલાં બેકસ્ટેજમાં તમે જુઓ ને બધા હસાહસ મજાક મોજ મસ્તી ચાલતી હોય. નાટક શરૂ થયું ને એની પછી કોઈ એક જણ પણ બહાર કંઈક બોલ્યો ને તો મારી સ્ટેજ પરથી નજર જશે કે નહીં, ચાલુ નાટક કે કોઈ જાતની મસ્તી. બાકી એકદમ શું ભાઈ ખાવા પીવાનું આ તે બહુ અમે બહુ મજા કરીએ. હું છે ને તે બહુ પોઝિટિવ એન્વાયરમેન્ટમાં માનવાવાળો માણસ છું કે જો તમે પોઝિટિવલી તમે જો એ કામ કરશો ને તો લોકો હોશે કામ કરશે. પેલો પછી એક્ટરનું તમે શો પહેલાં જ અપમાન કર્યું હોય કે તું 2% એક્ટર છે, સાલા કંઈ આવડતું નથી અને અહીંયા આગળ આવી ગયો છે, ચાલ જા, આવું તમે એને કહેશો ને
એનો મૂડ ઓફ થઈ જશે. એમ નહીં, તમારે એને પેમ્પર કરવાનું. તે સરસ કર્યું, ગઈકાલે તેઓનો કર્યું ને સીન, તે સરસ કર્યો. તો આમ નહીં, હવે આમ કરજે. ધારો કે તમને કોઈકે બરાબર ન કર્યો, પેલો ડાયલોગ છે ને, આમ બોલ ને યાર, પેલું ન બોલ, એમ કરીને તમે કહી શકો. તો મારે ત્યાં, હું એ પોઝિટિવ વાતાવરણમાં કામ કરવાવાળો માણસ છું. પણ પ્રોડ્યુસરે એ એક્ટરોને બુક કરવા માટે, કારણ કે એક્ટરો મુઠ્ઠીભર છે, કારણ કે થિયેટરમાં કોઈને કામ, કારણ કે થિયેટરની કોમિટમેન્ટ લેશે ને પછી એ ટેલિવિઝન, ફિલ્મ આ બધું પછી નહીં કરી શકે. એને ખબર છે. મારે ત્યાં કેટલા એક્ટરો ના પાડે, સંજય તમારી સાથે નહીં, કે તમારું થિયેટર બહુ બિઝી થિયેટર છે, પછી અમે કંઈ નથી કરી શકતા. એવાય ઘણા લોકો છે. સો કાસ્ટિંગ કાઉચ, અને કાસ્ટિંગ કાઉચ જે છે ને, અમુક ગંદા લોકો જે હોય ને, અને હું તમારા માધ્યમથી એ બધી જ છોકરીઓને, હવે તો છોકરાઓનું પણ કાઉચિંગ થાય છે, તો એ બધાને કહેવા માગું છું કે તમે જો એમ વિચારીને ઇન્ડસ્ટ્રીમાં આવશો કે હું એ લોકોની માંગ સંતોષીશ, તો એ ખોટું છે. એના કરતાં તમે સ્કિલ ડેવલપ કરીને આવો, સારું વાંચો, થિયેટરને લગતી સામગ્રીઓ વાંચો, ફિલ્મને લગતી સામગ્રીઓ વાંચો, પોતાની સ્કિલને ડેવલપ કરો અને પછી ઇન્ડસ્ટ્રીમાં આવો, તમને કામ મળશે. બાકી આ રીતે પ્રોડ્યુસર સાથે સૂઈ જવાથી કામ નહીં મળે. સંજયભાઈ, બહુ બધા ડ્રામાના વિડીયો પણ બનવા લાગે, સોશિયલ મીડિયા પર વિડીયો પણ જોવા લાગે. એ જે રંગમંચ ઉપર જે થતું હતું, સામે દર્શક બેસતો હતો, એ મોબાઈલમાં જોતો થઈ ગયો, કનેક્ટ કરીને ટીવી ઉપર જોતો થયો. એનાથી ઇન્ડસ્ટ્રીને બુસ્ટઅપ મળ્યું કે નુકસાન ગયું? ના, બુસ્ટઅપ જ મળ્યું છે. કારણ કે શું થાય, અમે એ નાટક જે ડિજિટલ રાઇટ્સ અમે ત્યારે વેચીએ જ્યારે અમે એ નાટકનો પૂરેપૂરો કસ કાઢી લીધો હોય. પછી હવે સેટ તૂટમાં જવાનું હોય, કપડાં, પ્રોપર્ટીઝ, એ બધું એ નાટક માટે બનાવેલું હોય. હવે એનું શું કરીશું? તો ભાઈ ચલો આપણે આના રાઇટ્સ આપણે વેચી નાખીએ અને એને 3 કેમેરાથી શૂટ કરીએ. ફક્ત ફરક શું છે? માધ્યમનો છે કે થિયેટરથી તમે જ્યારે ટેલિવિઝનના માધ્યમમાં આવો છો તો ઇમ્પેક્ટમાં ફરક પડી જાય છે. અને આ વાત મને બહુ જલ્દી ખબર પડી ગઈ હતી, 2003માં ખબર પડી ગઈ હતી, જેમાં હું એક્ટિંગ નહોતો કરતો, એક્ટરો બીજા હતા, પણ મારું નાટક હતું. એના રાઇટ્સ અમે આપ્યા અને પછી એની DVD બહાર પડી, ત્યારે DVD આવતી હતી, ત્યારે આ બધું તો હતું નહીં. તો DVDમાં મેં જ્યારે નાટક જોયું તો અરે આ ખરાબ લાગે છે, યાર આમાં અહીંયા કેટલો સરસ રિસ્પોન્સ આવતો હતો, આ યોગ્ય નથી. પછી કલાકારોના નામ ખોટા લખ્યા હોય, આવું બધું થયું. પછી મેં નક્કી કર્યું 2005માં જ્યારે છગન મગન તારા છાપરે લગન મેં કર્યું, ત્યારે મેં મ્યુઝિક જે કંપનીને મેં વેચ્યું હતું, એને મેં રાઇટ્સ આપ્યા, પણ મેં કીધું કે એગ્રીમેન્ટમાં તમે લખજો કે એડિટિંગમાં હું આવીને બેસીશ અને બધું હું ફાઇનલ ન કરું ત્યાં સુધી તમારે રિલીઝ નહીં કરવાની. એ છેલ્લો સે મારો રહેશે. અને પછી હું એડિટિંગમાં જતો અને આ લોકો ક્લોઝ કટ કરતા હતા. અને થિયેટર જે છે ને એ ક્લોઝનું માધ્યમ નથી, એ લોંગ શોટનું માધ્યમ છે. પછી તમારે વચ્ચે અંડરલાઇનિંગ માટે ક્લોઝ નાખો. તો એ રીતે મેં મારા નાટકો એડિટ કરવાના શરૂ કર્યા. અને એટલે જ તમે જુઓ કે અત્યારે હું જે આટલો પોપ્યુલર કેમ છું, કારણ કે નાટકો જોઈને લોકોએ કંઈ મને પોપ્યુલારિટી મળી નથી. થિયેટરમાં લાઈવ નાટક જોઈને મને જે પોપ્યુલારિટી મળી છે એ લોકોએ DVD જોઈ ને, એક DVDમાં 5 નાટકો આવતા નહીં, 5 નાટકો એ લોકોએ જોયા. પછી આ YouTube આવ્યું ને વોટ્સએપ આવ્યું ને એમાં પછી, અને અત્યારે તો આ સતત બધું ચાલતું હોય છે. તો એને કારણે હું પોપ્યુલર થયો છું. પણ એની પાછળ મારી એ સમજણ અને મારી જે મહેનત એને માટે જવાબદાર છે. કારણ કે શું થાય કે લોકો તો પૈસા લઈ અને 3 કેમેરા શૂટિંગ પતી ગયું, ચલો ભાઈ ખેલ ખતમ, પૈસા હજમ. હું એવું નહીં કરું. હું એ નાટકનું પ્રોપર
પ્રોપર એનું એડિટિંગ કરાવવું, એના એક એક ટાઇટલ બરાબર જોવું, એની અંદર મ્યુઝિક નખાવવું, પછી મારા મેં જે ફોટાઓ પાડ્યા હોય અને જે અમે જાહેર ખબર કરી હોય, કલર સ્કીમ કરી હોય, એ બધું હું એ કંપનીને આપું કે તમે આ પેકેજિંગમાં તમે કરજો તો આનું કેરેક્ટર જળવાઈ રહેશે. અને એને કારણે એ બધા નાટકો લોકોને બહુ ગમે છે, કારણ કે એમાં થિયેટર અને ટેલિવિઝનની વચ્ચેના માધ્યમનો ગેપ છે ને એ બહુ ઓછો છે. સંજયભાઈ, 2.5-3 કલાકનું નાટક, 2 શબ્દો 3 શબ્દોનું એનું ટાઇટલ, કેટલું મુશ્કેલ લખે તે શોધો મારા સમજવું હતું. અમારા માટે છે ને તે નાટકની વાર્તા શોધવી એ અઘરી નથી. અમારા માટે ટાઇટલ જે છે ને એ શોધવું ને એ બહુ અઘરું છે. અને અમે લોકો રીતસર મારામારી ઉતરી પડીએ, કારણ કે હું, કૌસ્તુભ ત્રિવેદી, મારા એક બીજા પાર્ટનર વિનય પરબ અને વિપુલ મહેતા અમારા ડિરેક્ટર, 4 જણા વચ્ચે રીતસર મારામારી થાય કે તમને આ ટાઇટલ ખરાબ છે, આ આમ છે, તેમ છે. ઘણીવાર લખેલી ટાઇટલ મળી પણ જાય તરત જ, પણ તમને ટાઇટલ સાહેબ ગોતવામાં બહુ મુશ્કેલ પડે. અને એનું કારણ શું છે કે થિયેટરમાં તમારી પાસે બહુ બધું બજેટ નથી ને બહુ બધા માધ્યમો નથી. કોઈ ગુજરાતી ન્યૂઝપેપર તમારું નાટક આવતું હોય તો તમારા ઇન્ટરવ્યૂ છાપે કે જેથી કરીને એ નાટકનું ટાઇટલ વધારે એસ્ટાબ્લિશ થાય, કે આપણે ત્યાં ચેનલો પણ ફિલ્મો, હા, પ્રમોશનનું એવું પેલું નથી. એટલે એને કારણે બહુ તકલીફ પડતી હોય છે. એટલે અમારે ટાઇટલ એવું રાખવું પડે કે આવતાની સાથે જ કેચ કરી લે લોકો. અત્યારે મારી આ ફિલ્મ આવી રહી છે હિપ્પી ફુર્રે, તમારા ડિરેક્ટર છે એ નિશિત બ્રહ્મભટ્ટ, એને મને કહ્યું કે આ છે બાળ ફિલ્મ છે, પણ મોટાઓને પણ મજા આવી, બહુ સરસ, વેરી સ્વીટ મૂવી. 31 જુલાઈએ રિલીઝ થાય છે. તો એમાં મને કહું ટાઇટલ શું છે? હિપ્પી ફુર્રે. મેં કહું હિટ છે, ટાઇટલ બહુ સરસ છે, બાળકો અને મોટાઓ બધાને ગમે એવું ટાઇટલ છે. તો ટાઇટલ મળવું જે છે ને એ સાહેબ બહુ જ મુશ્કેલ છે. ઘણી વાર મેં એવું જોયું છે કે ટાઇટલ બહુ સરસ છે, આના ઉપર હવે કોઈક વાર્તા વિચારો, એવું પણ અમે તો કર્યું છે. સંજયભાઈને ગમતું ટાઇટલ, બેસ્ટ ટાઇટલ કયું ડ્રામાનું, કોઈએ પણ બનાવેલું હોય? હું હમણાં ફિરોઝ ભગતનું એક નાટક ચાલે છે, ચલ હની મૂન પર જઈએ, આ ટાઇટલ હતું. મેં જોયું, એટલે મેં ફિરોઝભાઈને મેસેજ કર્યો કે તમારું ટાઇટલ બહુ સરસ છે. એ હમણાં જ અત્યારે એટલે 2 વીક પહેલાં જ એ નાટકનું ટાઇટલ આવ્યું છે. હમણાં મારું એક નાટકનું ટાઇટલ છે માંગુ 20 આપે 30, જય દ્વારકાધીશ. એ ટાઇટલ પણ મને બહુ પ્રિય છે ને લોકોને બહુ ગમી રહ્યું છે. એની જાહેર ખબરો જ્યારે અમે કરીને તો લોકોને ખૂબ ગમી રહ્યું છે. સુંદર 2 બાયડીવાળો એ ટાઇટલ મને મારું ગમતીલું ટાઇટલ છે. જોક સમ્રાટ એ પણ મને ખૂબ ગમે. ઘેલાભાઈ ઘૂઘરાવાળા એ ટાઇટલ પણ સરસ છે. ત્રંબક 3 બાયડીવાળો એ ટાઇટલ પણ કેટલું કેચી ટાઇટલ છે, તમે જુઓ, એ બહુ સરસ છે, મને એ ગમ્યું. 2 અઢી ખીચડી કઢી. હવે એ 2 અઢી ખીચડી કઢી જે છે ને, અમારા દીપક ઘીવાલા બહુ મોટા સિનિયર કલાકાર, તો એ કરે કે ભાઈ એ કે ભાઈ શો પૂરો થયો એટલે 2 કે અઢી પેગ વિસ્કી પીવાની અને ખીચડી કઢી ખાઈને સૂઈ જવાનું, આખી રાત જાગવાનું નહીં, ફટે તક નહીં પીવાનું. એ અમારી ટર્મિનોલોજી એવી હતી. તો ભાઈ આપણે તો બસ વધારે લાંબુ નહીં, ભાઈ આજે શો પૂરો તો 2 અઢી ખીચડી કઢી, હો, વધારે કંઈ નહીં. તો એ મારા મનમાં રહી ગયું હતું. તો એ પછી ટાઇટલમાં મેં વાપર્યું 2 અઢી ખીચડી કઢી. તમે 2 અઢીની વાત કરી, પેક હોય, પણ મને યાદ છે તમે ગિફ્ટ સિટીના કાર્યક્રમમાં ગયા હતા અને આપણે ગિફ્ટ સિટીમાં મંજૂરી આપેલી, ત્યાં તો છૂટ છે, અને તમે એક બસ મજાની પોસ્ટ લખેલી તમારી ભાષામાં, પછી પાછી રિમૂવ બી કરી લીધી. શું કારણ? એક તો એ પોસ્ટમાં મજા શું હતું ખબર? તમે એવું લખેલું કે ગુજરાતમાં પહેલી વાર દારૂ પીવાની મજા આવી. મજા આવી, કોઈ પણ જાતની ગુનાહિત લાગણી વગર મેં દારૂ પીધો. અને એ બિયરનો મોટો ગ્લાસ મારા હાથમાં હતો અને પાછળ ફાયર એક્સટિંગ્વિશર હતું. બહુ સૂચક ફોટો હતો. એના ઉપર જો કે લોકોનું ધ્યાન બહુ નહીં ગયું, ઠીક છે,
પણ એ કાઢી નાખવામાં એવું હતું કે મને કોઈક ફોન આવ્યો અને અરવિંદ વેગડાનો ફોન આવ્યો, સંજયભાઈ કાઢી લો ને યાર, અહીંયા બધા લોકો કહે છે, સરકારી લોકો કહે છે કે ભાઈ અમે લોકો ધીરે ધીરે અમે બેબી સ્ટેપ્સ લેવા માગીએ છીએ દારૂબંધી ખોલવામાં, કારણ વગર કોન્ટ્રોવર્સી થશે. જોકે એ પહેલાં થઈ ગઈ હતી કોન્ટ્રોવર્સી, દિવ્ય ભાસ્કરે અને ગુજરાત સમાચારે બધાએ છાપી નાખ્યું હતું, એટલે પણ મેં કીધું કે ચલો ભાઈ કાઢી નાખીએ. કંઈ એની સામે મારો આશય ખરાબ નહોતો કે એમાં હું કોઈની ટીકા નહોતો કરતો, અને હું આજે પણ કહું છું ગુજરાતમાં દારૂબંધી ન હોવી જોઈએ. એ ત્યારે પણ કહ્યું હતું ને આજે પણ હું કહું છું કે આવો દંભ શા માટે કે તમે ફોન કરો અને તમારા ઘરે આવીને દારૂ આપી જાય. ચાલો આવો દારૂ તો અમને મુંબઈમાં નથી આપી જતું કોઈ, કે ફોન કરો ભાઈ એક બોટલ મોકલ અને દારૂ આવી જાય. એવું મુંબઈમાં સગવડ નથી શરૂ થઈ ને અહીંયા આગળ છે. તો મને એમ લાગે છે કે દારૂબંધી નીકળી જવી જોઈએ. દારૂબંધી નીકળવી જોઈએ, દારૂબંધીનો દંભ નીકળવો જોઈએ. દંભ નીકળવો જોઈએ. અને દારૂબંધી આમાં કેવું છે, કોઈ પણ તમે જ્યારે કાયદો કરો ને પછી એ સ્કૂટર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનો કાયદો હોય કે દારૂબંધીનો કાયદો હોય, એ કાયદાનું પાલન કરવા માટે તમારે તમારી પ્રજાની મંજૂરી અને પ્રજાની ઈચ્છા બહુ જરૂરી હોય છે. જો એ કાયદો માનવાની જ ના હોય તો પછી એ કાયદો બનાવવાનો અર્થ નથી એવું મને લાગે છે કે ભાઈ સર્વે કરવો જોઈએ ફરીથી એકવાર. હા, આજે એવું છે કે તમે અમદાવાદમાં 40થી વધારેની સ્પીડે તમે સ્કૂટર ચલાવી શકવા નથી, બાઇક ચલાવી શકવાના નથી તમે. અને પછી એવું થયું પણ હતું કે હાઈવે પર તમારે હેલ્મેટ પહેરવાનું, અહીંયા નહીં પહેરો તો ચાલશે એવું પણ થયું. પછી ફરી પાછું કંઈક એ નાખ્યું બધું ચાલતું. હું મુંબઈ રહું છું એટલે મને એનું રોજબરોજનું મને ખબર નથી, પણ એવું કંઈક થયું હતું. સો વોટ માય પોઈન્ટ ઇઝ કે જો પ્રજા ઈચ્છતી હોય કે ભાઈ દારૂ મળવો જોઈએ તમને જ્યારે જોઈએ ત્યારે, તો તમે કોણ આવ્યા છો? તમે પણ પ્રજાના સેવક જ છો ને. તમે મંદિર માંગશો તો રાજકારણીઓ તમને મંદિર આપશે, તમે આઈઆઈટી માંગશો તો રાજકારણીઓ તમને આઈઆઈટી આપશે. પણ આ કેસની અંદર કેમ રાજકારણીઓ સમજતા નહીં હોય મને નવાઈ લાગે છે. કારણ કે પોપ્યુલર મુદ્દો છે, તમને વોટ આપવાવાળો મુદ્દો છે આ તો, દારૂબંધી કાઢી નાખવાનો. ઘણીવાર મને એમ થાય કે 31મી ડિસેમ્બરે આખી દુનિયા દારૂ પીને ડાન્સ કરીને મજા કરતી હોય અને ગુજરાતના લોકો એ ચૂપચાપ ઘરમાં બે પેગ પીને હોઈ જવાનું. આવું ખોટું છે. પણ તમને બધાને તો છૂટ મળે ને ઓફિશિયલ. મહારાષ્ટ્રમાં રહેતો ગુજરાતી એના કાર્ડ ઉપર અહીંયા દારૂ પી શકે. બોલો તમે તોફાન ના કરો. હું એ જ કહી રહ્યો છું. આ કઈ જાતનો આ કાયદો છે? તમારા બધા માટે છૂટ કરી આપી પણ અમારા માટે એટલે કલાકારો માટે નથી છૂટ કરી, બહારથી આવેલા લોકો માટે છૂટ કરી છે. પણ એ બહુ હાસ્યાસ્પદ છે. અરે યાર લોકોને કરવા દો. પછી શું થાય કે તમે દારૂબંધી કરી પછી તમે એમાં તમારી જે અહીંયાના લોકોને જે ડૉક્ટરના સર્ટિફિકેટ પર જે પરમિટ મળતી હતી એ એટલી મોંઘી કરી નાખી તમે કે ઓલા બુટલેગર પાસે જ જવું પડે. હેલ્થ પરમિટ થોડી હોય, દારૂની હેલ્થ પરમિટ કે ભાઈ આને જો દારૂ પીશે ને તો આની હેલ્થ સારી રહેશે. અરે દારૂ પીવાથી કોઈની હેલ્થ સારી થતી નથી. દારૂ ન જ પીવો જોઈએ, પડીકી ન જ ખાવી જોઈએ. પણ ક્યારેક એમ હોય ને કે તમે આજે નાટકનો પહેલો શો થયો, આજે તો ઇન્ડિયા કપ જીતી ગયું, તેમ થાય ને કે જરાક થોડુંક એને માટે દારૂ જો હોય તો મજા પડે લોકોને. તો એ રીતે છે. બાકી દારૂ પીવાથી કોઈનું ભલું થયું નથી. એટલે આખું એ હંબગ છે. પણ એમાં પણ પછી તમે એની યરલી ફી એટલી કરી નાખો, પેલા બુટલેગર પાસે જ જવું પડે. હવે મને એમ થાય
કે તમે જો દારૂબંધી હટાવી લો અને જે પૈસા બુટલેગર પાસે જાય છે એ પૈસા રાજ્યની તિજોરીમાં આવશે અને એ રાજસ્વ વડે કેટલાય ફ્લાયઓવરો, કેટલીય પાણીની યોજનાઓ તમે કરી શકશો, એ તમે વિચાર નથી કરતા. સંજયભાઈ 65 પૂરા થયા, એનાથી પણ આગળ વધ્યા, ક્યાં સુધી પ્રવૃત્ત રહેવાના? હું નિવૃત્ત શબ્દ નહીં વાપરતો, પ્રવૃત્ત ક્યાં સુધી રહેવાના? બે વસ્તુ છે એમાં. 72 વર્ષ સુધી કામ કરું એવી મારી ઈચ્છા છે અને એની પછી રિટાયર થઈ જાઉં, અથવા તો જે દિવસે મને ડાયલોગ યાદ રહેતા બંધ થઈ જશે એ દિવસે હું રંગભૂમિ છોડી દઈશ. આ મેં નક્કી કર્યું છે, કારણ કે એને કારણે તમારી જે પ્રોડક્ટ માટે તમે કામ કરો છો એ પ્રોડક્ટ ખરાબ થાય છે. ફટાફટ રાઉન્ડ રમી લઈએ. ટૂંકા સવાલ, ટૂંકા જવાબ. સંજયભાઈને ગમતા બેસ્ટ ગુજરાતી અભિનેતા કોણ? સિદ્ધાર્થ રાંદેરિયા, શર્મન જોશી, દિલીપ જોશી, હિતેન કુમાર. ગુજરાતી નાટકો પણ બહુ સરસ કર્યા છે હિતેને. અને કાંતિ મળ્યા. અભિનેત્રી કોણ બેસ્ટ? ઘણી બધી છે અભિનેત્રીઓ, પણ અને એક બેસ્ટ અભિનેતાઓમાં એક નામ હજી રહી ગયું. હેમાંગ વ્યાસ કરીને એક નવો છોકરો છે જે NSDમાંથી ભણીને આવ્યો છે અને ખૂબ સારું કામ કરે છે. જયેશ બારભાયા છે. આવા ઘણા બધા એક્ટર, કોઈ 5 જણના નામ લઉં એટલે બાકીના ખરાબ થઈ ગયા એવું કોઈએ સમજવું ન જોઈએ. સરિતાબેન, અભિનેત્રીઓમાં સરિતાબેન, પદ્મા રાણી, આ લોકો જે છે અત્યારે, પદ્માબેન તો જીવંત નથી પણ સરિતાબેન છે, પદ્મા રાણી છે, દિશા વાકાણી. મને દિશા વાકાણી બહુ ગમે છે, કારણ કે દિશાએ મારા નાટકોમાં પણ કામ કર્યું છે અને એની એ જે કેરેક્ટરની એડેપ્ટેબિલિટી જે એનામાં છે, એ જે પાવર છે. કારણ કે તમે જુઓ, તારક મહેતામાં સૌથી બોરિંગ પાત્ર જો કોઈ હોય ને તો દયાનું છે. દયા એક એવું પાત્ર છે કે જેનું કોઈ ડેફિનેશન જ નથી, બસ એ છે અને એને આટલું ઇન્ટરેસ્ટિંગ બનાવ્યું. તો એ દિશા પણ ખૂબ સરસ છે. પલ્લવી પ્રધાન, એ અત્યારે તો બહુ નાટકો કરતી નથી પણ પલ્લવી મને ખૂબ ગમે. અમી ત્રિવેદી, અમે એને નાની અમી ત્રિવેદી કહીએ. એક બીજા અમી ત્રિવેદી પણ છે, મોટા અમી ત્રિવેદી. એ અત્યારે એમનું નાટક ચાલે તથાસ્તુ, એવો પણ સારા અભિનેત્રી છે. પણ આ અમી ત્રિવેદી એટલે આ બધા આ કેવા છે કે તમારે એમની સામે બહુ સાવચેત રહેવું પડે. ક્યારે કયું પપલું ફેંકી દે તમને ખબર ન પડે. તો આ બધા મારા, અને ઘણા હશે, હું નામ ભૂલી જતો હોઈશ. આપ જે ભૂમિકા ભજવો છો કોમેડિયનની, બેસ્ટ કોમેડિયન, એક જ નામ આખી ઇન્ડસ્ટ્રી, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, જે પણ, કયું હોય છે? જોની લીવર. તમે જો, જોની લીવર પાસે પણ ચહેરો નથી, એવો હેન્ડસમ માણસ નથી, અને શ્યામ રંગનો માણસ, એને તમે જોઈને સેકન્ડ લુક આપો નહીં, એટલો સાધારણ દેખાતો માણસ, ખાલી ને ખાલી પોતાની ટેલેન્ટના જોરે એ આટલો સરસ કોમેડિયન બની શક્યો. બાકી એ જમાનામાં જોની વોકર અને મહેમૂદ ને એ લોકો બધા તો ખરા જ, પણ મને અત્યારમાં મને જોની લીવર સાહેબ મને બહુ ગમે છે. બેસ્ટ વિલનની ભૂમિકા કોણ આખા દેશમાં અત્યાર સુધી? અમરીશ પુરી. અમરીશ પુરી, એનાથી મોટો વિલન નથી. સુપરસ્ટાર કોણ? 3 નામ છે: દિલીપ કુમાર, દિલીપ કુમાર, દિલીપ કુમાર. એનાથી મોટો સ્ટાર કોઈએ જોયો નથી. કારણ શું છે કે દિલીપ કુમારના ફેન સામાન્ય લોકો તો હતા જ, પણ એ દિલીપ સાહેબના ફેન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, પ્રાઇમ મિનિસ્ટર, આ લોકો મોટા મોટા બ્યુરોક્રેટ્સ, આ લોકો એમના ફેન હોય. એટલો
કેટલું સરસ કામ કરે અને ટટળાવીને ફિલ્મો આપે. એટલે એમના ફેન બધા થાકી જાય કે આ ક્યારે આવશે એમની ફિલ્મ. એ જલ્દી ફિલ્મ કરે નહીં. આખી કરિયરમાં એમને કંઈક 60 ફિલ્મો કરી છે. કેટલી મોટી વાત છે. બેસ્ટ હિરોઈન કોણ? નરગિસ. કારણ કે મધર ઇન્ડિયા મારી ઓલ ટાઈમ ફેવરિટ છે અને મધર ઇન્ડિયામાં નરગિસ જે કામ કર્યું છે ને, ઓફકોર્સ આવારા કે શ્રી 420 કે ખૂબ બધી રાતોર દિન એમને કેટલી સરસ એમણે કરી. એમણે આપણે મહેબૂબ ખાનની ફિલ્મ હતી રાજ કપૂર, દિલીપ કુમાર અને નરગિસ. એ ફિલ્મ પણ કેટલી સરસ, એટલે બહુ સરસ. એટલે નરગિસ ઓલ ટાઈમ ફેવરિટ નરગિસ. પહેલો પ્રેમ કયો અત્યારે, પત્ની કે રંગમંચ? રંગમંચ. ભાભી નારાજ થઈ જશે? ભલે નારાજ થાય પણ રંગમંચ. છૂટાછેડા થઈ જાય, ત્રંબકના 3 બૈરા હોય, સંજયભાઈ ક્યાંથી બીજું લાવે? નહીં, એવું નથી. શું છે કે મારી વાઈફને ખબર છે કે મારો આ પહેલો પ્રેમ છે. હું તમને એક નાનકડો કિસ્સો કહું કે અમે લોકો જ્યારે નવા લગ્ન કર્યા હતા તો મારે તો રોજ શો હોય એટલે હું રોજ રાત્રે 12-1 વાગે ઘરે આવું તો એ ત્યાં સુધી એ જમે નહીં. હું ઘરે આવું ત્યારે માઇક્રોવેવ તો હજી આવ્યા નહોતા. એટલે ઘરે આવું એટલે એ ઉઠે અને પછી જમવાનું ગરમ કરે અને પછી અમે 2 જણા જમીએ. એક દિવસ મેં એને કીધું કે તું આ શું કરી રહી છે? હું આવું ત્યાં સુધી તું રાહ કેમ જુએ છે? નહીં, રાહ નહીં જોવાની. તારે મારું ખાવાનું ઢાંકી રાખવાનું, હું ગરમ કરીને ખાઈ લઈશ. જો મારે ગરમ ખાવું હશે તો તારે સૂઈ જવાનું. તો આ અન્ડરસ્ટેન્ડિંગ જે છે ને, જે અમારા 2 જણા વચ્ચે, એ અન્ડરસ્ટેન્ડિંગ બહુ ઓછામાં મેં જોઈ છે. એમાં બહુ કોન્ફ્લિક્ટ અમારા થતા નથી. એટલે આમાં પણ કોન્ફ્લિક્ટ નહીં થાય એને ખબર છે. સંજયભાઈને કોઈ પણ કાર્ય ન ગમતું હોય કે આ કાર્ય ના કરે તો એ કહ્યું? એક જમાનો એવો હતો કે હું નિંદક હતો. ખૂબ બધી પંચાયતને નિંદા ને એ બધું મેં અત્યારે સદંતર બંધ થઈ ગયું છે એવું નહીં કહું, પણ મેં એ બહુ ઓછું કરી નાખ્યું છે અને એમાંથી મારે મુક્તિ જોઈએ છે. નિંદક ન બનવું. સંજયભાઈને ગમતું શ્રેષ્ઠ કાર્ય કયું? આ કામ મારું ફેવરેટ દિલથી. રંગભૂમિ. સંજયભાઈના જીવનનો સંકલ્પ કયો? સંકલ્પ કંઈ જ નથી સાહેબ. અત્યારે મારો કોઈ સંકલ્પ નથી. બસ વહેણ સાથે ચાલતા રહેવાનું. આજે આ છે, 6 મહિનાથી વધારેનું હું પ્લાનિંગ કરતો નથી કે ભાઈ 2027માં હું આ કરીશ, પછી 2028માં હું આમ કરીશ, 2029માં આવું બધું નથી વિચારતો. અને કોઈક સંકલ્પ ધારો કે મનમાં હોય પણ ખરા ને, તો હું કોઈને કહેતો નથી. એ સંકલ્પ પૂરો થાય પછી કહું છું. સસ્પેન્સ રાખો. સસ્પેન્સ એટલા માટે કે એ તમારા સંકલ્પ કોઈને કહેવા નહીં. લોકો કદાચ એનો ઠઠ્ઠો કરશે, ન કહેવું. એ મનમાં સંકલ્પ કરી રાખવાનું અને પછી એ સંકલ્પ પૂરો થાય એટલે કહેવાનું કે આ મારું સપનું હતું. સંજયભાઈને ગમતો અત્યાર સુધીનો ડાયલોગ કયો? છેલ છબીલો ગુજરાતીનો ઊંધિયાવાળો ડાયલોગ. એ છેલ છબીલો ગુજરાતીનો ઊંધિયાવાળો ડાયલોગ જે મને પ્રિય છે અને લોકોને પણ બહુ પ્રિય છે અને એટલે મને વધારે પ્રિય છે. સ્મરણમાં છે ખરો કે યાદ કરો? હા છે, હું બોલી શકું એમ છું. અરે ભજીયા ખાવાથી ભ્રષ્ટ થઈ જાય એવા ધર્મને શું ધોઈ પીવો છે? ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 7મા અધ્યાયમાં કહ્યું છે કે અગ્નિમાં હું તેજ છું. હું કહું છું કે નવી આવૃત્તિમાં આવવું જોઈએ. માણસના પેટમાં હું આગ છું, ભડભડતી આગ, જઠરાગ્નિ. ખાવું એ માણસની સર્વપ્રથમ જરૂરિયાત છે. અને શું નથી આપણી પાસે ખાવા માટે? પોરબંદરની ખાટી, શિયોરના ફાડેલા દૂધના પેંડા, રાજકોટની ચટણી, ભાવનગરના ગાંઠિયા, વડોદરાનો લીલો ચેવડો, ખંભાતનું હલવાસન અને સુરતની અમીની ખમર ઘારી અને વડોદરાનો લીલો ચેવડો અને સુરતનું ઊંધિયું.
ઊંધિયાની તો મજા જ કંઈક ઓર છે. કતારગામની 3 દાણાવાળી પાપડી, ગણદેવીની વાલોર અને રાંદેરના રવૈયાને નાનું ડીચું રાખીને 2 ચીરા કરવાના, પછી એમાં કોપરું, કોથમરી, લીલું લસણ, વાટેલા આદુ મરચાંની ચટણી બનાવી ઉપરથી તેલ નાખવાનું, સાથે કંદ સુરણના મોટા મોટા ટુકડા અને મુઠિયા, આ બધાને એ કોરા માટલામાં 4 આંગળ ડૂબે એટલા તેલમાં નાખી એ માટલાને લાકડાના ડટ્ટાથી ચપોચપ બંધ કરી ઊંધું કરી 3 ફૂટ નીચે જમીનમાં દાટી દેવાનું. 2 કલાકમાં ચટાકેદાર ઊંધિયું તૈયાર. અરે સહકુટુંબ મિત્ર મંડળી સહિત ખાવ ને તો જીવતે જીવત મોક્ષ છે. ખૂબ આભાર. થેન્ક યુ.